અમદાવાદમાં ફ્રેગમેન્ટ ઓફ ઇન્ફિનિટી ધ્યાન સોમપુરાનું લેટેસ્ટ એક્ઝિબિશન. કલાકાર ધ્યાન સોમપુરાએ આશાઈ દ્વારા ક્યુરેટેડ એક વિચાર પ્રેરક સોલો એક્ઝિબિશન ફ્રેગમેન્ટ ઓફ ઇન્ફિનિટી રજૂ કર્યું છે, જે પ્રકૃતિ અને માનવીય સંવેદનાઓ વચ્ચે અંતર સંબંધોને ઉજાગર કરે છે. 1 ફેબ્રુઆરી ઉર્મિલા કૈલાસ બ્લોક બોક્સ ખાતે આર્ચર આર્ટ્સ ગેલેરીના ડિરેક્ટર મનન રેલિયા દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ધ્યાન સોમપુરાએ માટી, કોલસો, તેલ અને વોટર કલર જેવા ઓર્ગેનિક મટીરિયલના મિશ્રણ દ્વારા પોતાના અનુભવને જીવંત કર્યો છે, જે દર્શકોને પ્રાકૃતિક વિષય સાથે તેમના સંબંધ પર વિચાર કરવા માટે પ્રેરિત કરશે. ફ્રેગમેન્ટ ઓફ ઇન્ફિનિટી કુદરતની નૈસર્ગિક પ્રક્રિયા તથા સતત બદલાતી રહેતી માનવીય લાગણીઓના ક્ષેત્ર જેવા જોડાણ અને વિયોગના મુક્ત ચક્રોની ખોજ કરે છે. દરેક પીસ ક્ષણભર ઊભા રહેવા અને ઊંડે સુધી અનુભવ કરવા તથા પૃથ્વી પ્રત્યે આપણી સહિયારી જવાબદારીઓને ધ્યાને કરવાનું એક આમંત્રણ છે, એમ ધ્યાન સોમપુરા જણાવે છે. કુદરતી મટીરિયલને વૈકલ્પિક રીતે ઉપયોગ કરીને ધ્યાને તેમની રચનાત્મક પ્રકૃતિમાં ટકાઉપણાને પ્રાથમિકતા આપી છે અને કૃત્રિમ માધ્યમોથી દૂર રહેવાનો પણ પ્રયાસ કર્યો છે. તેમની રચના એ ફિલોસોફીને ઊંડે સુધી રહેલી એક કલા ન કેવળ લાગણીઓને જગાવે તેવી હોવી જોઈએ, પરંતુ યોગ્ય દિશામાં કામ કરવા માટે પણ પ્રેરિત કરે છે. મારા ફાધરનો ફેમિલી બિઝનેસ બી છે, પણ હું પેઇન્ટિંગ્સ માટે બહુ પેશનેટ છું. એટલે મારો આજે એક્ઝિબિશનનું ઓપનિંગ છે, ફર્સ્ટ એક્ઝિબિશન છે પેઇન્ટિંગ્સનું અને સ્કલ્પચરનું બી, સિરામિક સ્કલ્પચર્સનું. હું એકદમ ડિફરન્ટ ટાઈપ્સના પેઇન્ટિંગ કરું છું, બધા ડિફરન્ટ ટાઈપના, એમ કે હું ફિગરેટિવ બી બનાવું છું, સ્ટીલ લાઈફ બી બનાવું છું, પણ વધારે પડતા મારા પીસીસ ફ્લુઇડ આર્ટના હોય છે. એટલે ફ્લુઇડ આર્ટ એટલે મને બહુ થેરેપ્યુટિક લાગે કે તમે ફ્લુઇડ આર્ટ કરો ત્યારે તમને બહુ શાંતિ મળે. મને નેચર પાસથી ઘણું ઇન્સ્પિરેશન મળ્યું છે. એટલે મારા પેઇન્ટિંગ્સ તમે ઘણા બધા જુઓ તો એ લોકો એમ જ કે ઇટ્સ અર્થ બેઝડ, એમ કે હું સેન્ડ યુઝ કરું, ચારકોલ યુઝ કરું, એટલે નેચરલ એલિમેન્ટ્સ બી યુઝ કરું અને અર્થના સરફેસીસ બી દેખાડવાની ટ્રાય કરું. અને મારા ઘણા બધા પેઇન્ટિંગ્સ છે એ ગેલેક્સી જેવા બી લાગે એમ, એટલે નેચરલ સ્પિરિટ. એટલે હું એક્રેલિક્સ બી યુઝ કરું છું, ઓઇલ કલર્સ બી યુઝ કરું છું, પછી હું ટેક્સચર માટે ટેક્સચર વ્હાઇટ, ક્લે, પછી જેટલા બી નેચરલ એલિમેન્ટ્સ હોય, સેન્ડ, ચારકોલ, વુડ એશ, પેપર મેશ, રિસાયકલ્ડ પેપર, એ બધું યુઝ કરીને ડિફરન્ટ ટાઈપનું બનાવું છું. ધ્યાને પોતાની રચનાઓમાં જોવા મળતી પ્રાકૃતિક વસ્તુઓ જેમ કે ડાળીઓ, માટી, પીંછા અને અન્ય ઉપયોગ કરીને પોતાના અનન્ય અભિગમ સાથે એક આર્ટવર્ક રજૂ કર્યું છે. ધ્યાનના મેન્ટર સલુ જુનેજા જણાવે છે કે ધ્યાનની રચનાઓ એ કલાત્મક અભિવ્યક્તિની અનંત પ્રતિકૃતિ દર્શાવવાનો પ્રયાસ છે. દરેક પીસ સાથે તેને મૂર્ત અને અમૂર્ત વચ્ચેનું અંતર દૂર કરે છે. પ્રકૃતિમાંથી ચિત્ર બને છે, જે એવી જ કળાની રચના છે કે જે વિચારોને જગાવનાર અને ગહન હોય છે. આ પ્રદર્શન 1 થી 6 ફેબ્રુઆરી 2025 દરમિયાન બપોરના 4 થી રાતના 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.